હાલો મિત્રો, તો આજે અમે સાબુદાણા અને બટેકાના ગાંઠિયા પાડીએ છીએ. અને જો મમ્મી બટેકા અમે બાફી નાખ્યા છે અને સાબુદાણા તો સવારના પલાળી દીધા હતા. સાબુદાણા સવારના પલાળી દીધા હતા અને બટેકા પણ બાફી નાખ્યા હતા સાંજની રસોઈ કરી ત્યારે. ને અત્યારે જો મમ્મી એને સાવણી વડે એકદમ મેલ્ટ કરી નાખે છે અને હું જીરું શેકું છું. આપણે આ સાબુદાણાના જે ગાંઠિયા બનાવવાના છે તેમાં આપણે નાખશું આ જીરું, મરચી ને આદુ પીસીને એમાં નાખવાનું. આજે અમે સવારે સાબુદાણા પલાળ્યા હતા. એ સાબુદાણાને હવે ગરમ કરશું અને જ્યાં લગી પાણી જેવા ન થાય ત્યાં લગી એને હલાવ્યા કરશું. હવે જો સાબુદાણા થોડા થોડા સડી ગયા છે. હવે મીઠું નાખું, પછી નાખું છું જીરું. શેકેલું જીરું છે એનો પાવડર કરી નાખ્યો છે. હા, એ જીરું નાખું છું. અને આ જીરું નાખી દીધું અંદર. હવે નાખું છું મરચા, દળેલું મરચી. કેટલી નાખી છે એમ કેજો. હવે બધો મસાલો નાખી દીધો છે. આપણે મસાલો એટલા માટે નાખી દીધો કે એ બધું સરસ રીતે સડી જાય. આપણે આ સાબુદાણા સડે ને ત્યારે મસાલે મસ્ત સડી જાય. એટલે જોવો તો સાબુદાણા મસ્ત રીતે સડી ગયા છે. હવે આપણે આને ગેસ ઉપરથી ઉતારી લીધા છે અને હવે આપણે બટેકા નાખીને આને મિક્સ કરી નાખશું. અને બધું મિક્સ થઈ જાય મસ્ત, પછી આપણે આમાં લીંબુનો રસ નાખી દેશું. નાખો મમ્મી. મેળો લાવા. હવે લીંબુ નાખ દઈશ. બધું નાખ દો ને. લીંબુનો રસ. કે ભાઈ સરસ ગાઈસ જાય હલો. જેસિકાની 10મા ધોરણે બોર્ડની પરીક્ષા પતી ગઈ ને વેકેશન પડી ગયું એટલે આજે આવ્યા છે દીદી બધા. ઘરે કેટલા દિવસ કહેતા હતા આવો આવો, તો આજે આવ્યા. તો આ જેસિકા આજે મારી એક્ઝામ પૂરી થઈ ગઈ, કાલે પૂરી થઈ ગઈ, એટલે આજે અમે આવ્યા છીએ પ્રોગ્રામ માટે. પાણીપુરીનો પ્રોગ્રામ છે. પ્રોગ્રામ કરવાનો છે એટલે બોલાયા છે કે આવો. હાલો બધા જમવા હાલો. વીર વૈદેહી આનું નામ છે. આનું નામ શું છે? વીર. અને આનું નામ જેસિકા. સરસ, ચાલો. जय सोमनाथ मित्र, आज हम मामा के घर पे अब आज मामा के घर पे आया सीवी सिर्फ पानी पूरी तो हमारा प्लान छे तो मामी खाली पूरी छी ધાણી ખાવી તો જો વીરે ફ્રીજ ખોલ્યું ને તેમાં ધાણી હતી તો વીર કે મને ધાણી કરી દો. તો હવે કાંઈ રોડના 4 વાગ્યા છે ને અત્યારે તો બધા ચા પીવા છે છોકરા વાટું. હવે વીર આજે ધાણી ખોરું છું. ગુજરાતીમાં ગુજરાતીમાં બોલતા એમાં સાદી છે જો બધા. આ વીર હલવો ખાય છે. હાલે. બધો ખાઈ જાય. જો વીર મમ્મી ચા પીવે. બધાયનો વીર બધા ચા પીવો પડે. તો ચા દૂધ પીવે. અવૈદુ ફુગ્ગા લઈને રખડે છે. જો તો જો ધાણી બની ગઈ છે. જો ધાણી બની ગઈ, લાવો. फूट रही है और ये बन चुकी है कहानी। તો બોલે નહીં કમાય. આ જો અમે તે દિવસે બનાવ્યા થાય છે પાણીપુરી ફ્લેવરના. અમે આજે આ બધા ખાય છે. નાસ્તો કરી છે અત્યારે અમે. રોજના 4 વાગ્યા છે. हेलो दोस्तों, हेलो छे આને હલવો ખાવો અમે આમ તો રોજ- ચા મોંઘેરા મહેમાન બધા. જો આ દીદી લ્યો. हेलो મમ્મી તમને આપું. આ ધાણી લ્યો, થોડું ગળું એક લ્યો, ઉધર નો આવે. બે દાણા ને આવી. હજી પણ સુગર મારતું પડ્યું છે. उसमें हलवा खाऊंगा। આ જો ડબ્બો લઈને ભલે, ભલે, બેસી ગયો છે. ખાવા લો. હાય વીર. हलवा खा रहा हूँ दोस्तों। ગુજરાતીમાં બોલની બાપા ડબ્બો લઈને બહુ બધા નાસ્તો કરે છે. इसी तो पूगी पूगा તો नहीं મમ્મી અહીંયા બેઠા છે.
કે મારે નથી આવું બ્લોગમાં. પગ સુરાવી છે. તો જો દીદી ને બપોરે આવ્યા હતા અને પછી તો અમે બપોરે જમી લીધું. જમીન પછી અમે બધા ફ્રી થઈને કડીક બેઠા અને બધા વાતું કરી અને પછી અમે નવું કોમ્પ્યુટર લીધું છે તો અંદર કોમ્પ્યુટર ઉપર બેસીને અમે જે પેલાના અમારા ફોટા હતા એ જોયા, એવું બધું કર્યું. અને પછી રોંઢે ચા નાસ્તો કર્યો, બધાએ ધાણી કરી હતી, ચા કર્યો તો, પછી સેવ મમરા ખાતા હતા. અને અત્યારે તો તમને ખબર જ છે કે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો અમે અત્યારે જો પાણીપુરી તૈયારી કરી છે. જો હું ફુદીનો ફોલું છું ને મમ્મી ધાણા કરે છે. ચાલો પાણીપુરી નો પ્રોગ્રામ છે. जो मैं पानी पूरी बनाऊं मैं पूरी उसका बहुत अच्छा होता है तुम भी खाते हो तुम भी खाते हो પીપુલ આજો ભાઈ દો और દહીં પૂરી બનાવી છે, આમાં દહીં છે, ખજૂર આમલી ચટણી. ચાલો ખાવા. આજો કાંદા ટામેટા નાખીએ, દહીં, ખજૂર આમલી ચટણી અને આ સેવ. ચાલો આવો ખાવા. તો હવે અમે બધા જમવા બેસી ગયા છીએ. જો પાણીપુરી બની ગઈ છે. આજો ભાઈ તો જો અમે બધા જમીને હવે ફ્રી થઈ ગયા છીએ ને આ બધા જો બહાર બેઠા છે ઠંડો પવન ખાવા. હાય હેલો ગાઈસ. પાણીપુરી કેવી લાગી? મસ્ત પાણીપુરી બહુ જોરદાર હતી. બધા ખાઈ બધા બટકા પડી જા. કેવી મજા આવી વિપુલભાઈ પાણીપુરી ખાવાની? आज मैं इतनी पानी पूरी खाती खाई पेट में दुखा पड़ो મને. મમ્મી તમે શું ખાધું? મેં બધું ખાધું, શાક રોટલા. ભીંડાનું શાક અને રોટલા બનાવ્યા હતા મમ્મી પપ્પા માટે. આ ભાવિકભાઈ ફોન જોવે છે. જો બધા બેઠા છે, ઉનાળામાં ઠંડા પવનની મોજ માણે છે. તો જો આજે આ દીદીને આવ્યા ને તો પપ્પા ટેટી લાવ્યા છે તો હવે બધાએ ખાઈ લીધું છે ને એ બધાને પાણીપુરી પચી ગઈ છે તો હવે છે ને ટેટી લાવ્યા છે ને પપ્પા તો જો હું ટેટી સુધારું છું ને બધાને ટેટી આપીશ. ચાલો ટેટી લઈને આવજો બહાર, હું જાઉં છું. જો એ બધા અહીંયા ટેટી ખાવા બેઠા છે. જો જessica